ચાલો જાણીએ વિઘ્નહર્તા એવા ભગવાન શ્રી ગણેશજીના 8 અવતારો વિશે. સ્રોત અષ્ટવિનાયક ગીતા પ્રેસ ગોરખપુર. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. 5મો અવતાર છે લંબોદર. લંબોદરાવતારો વૈ ક્રોધાસુર નિબર્હણઃ શક્તિ બ્રહ્મા ખુગઃ સદ્યત તસ્ય ધારક ઉચ્યતે. ભગવાન શ્રી ગણેશનો લંબોદર નામે અવતાર સત્સ્વરૂપ તથા શક્તિ બ્રહ્મનો ધારક છે. તેમનું વાહન પણ મૂષક છે. ભગવાન વિષ્ણુના મોહિની રૂપને જોઈને ભગવાન શિવ કામ મોહિત થઈ ગયા. જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની રૂપનો ત્યાગ કર્યો ત્યારે કામારીનું મન દુઃખી થઈ ગયું. તે સમયે તેમનું શુક્ર ધરતી પર સ્ખલિત થઈ ગયું. તેનાથી એક પરમ પ્રતાપી કાળા રંગનો અસુર ઉત્પન્ન થયો. તેના નેત્ર તાંબા જેવા ચમકદાર હતા. તે અસુર શુક્રાચાર્ય પાસે ગયો અને કહ્યું, પ્રભો, મને શિષ્ય સ્વીકારી મારું પાલન કરો તથા મારું નામકરણ કરવાની પણ કૃપા કરો. શુક્રાચાર્ય થોડી ક્ષણો સુધી ધ્યાનમગ્ન થઈ ગયા. વિચાર કર્યા બાદ પોતાના આ યોગ્ય શિષ્યનું નામ ક્રોધાસુર રાખ્યું. તેમણે તેનો સંસ્કાર કરી પોતાના શિક્ષણથી તેને સારી રીતે યોગ્ય બનાવી દીધો. પછી તેમણે શંબર દૈત્યની પરમ રૂપવતી કન્યા પ્રીતિ સાથે તેનો વિવાહ કરાવી દીધો. એક દિવસ ક્રોધાસુરે આચાર્ય સમક્ષ હાથ જોડીને કહ્યું, હું આપની આજ્ઞાથી સંપૂર્ણ બ્રહ્માંડો પર વિજય પ્રાપ્ત કરવા માંગુ છું. માટે આપ મને યશ પ્રદાન કરનારો મંત્ર આપવાની કૃપા કરો. શુક્રાચાર્યે તેને વિધિસહ સૂર્ય મંત્રની દીક્ષા આપી. ક્રોધાસુર શુક્રાચાર્યની આજ્ઞા લઈને વનમાં ચાલ્યો ગયો. તેણે ત્યાં એક પગ પર ઊભા રહીને સૂર્ય મંત્રનો જાપ કર્યો. તે ધૈર્યશાળી દૈત્યે નિરાહાર રહીને વરસાદ, ટાઢ અને તડકાના કષ્ટો સહન કરતાં કરતાં કઠોર તપ કર્યું. અસુરના સહસ્રો વર્ષની તપશ્ચર્યા બાદ ભગવાન સૂર્ય પ્રસન્ન થઈને પ્રગટ થયા. ક્રોધાસુરે તેમનું ભક્તિપૂર્વક પૂજન કર્યું. ભગવાન સૂર્યને પ્રસન્ન જોઈને તેણે કહ્યું, પ્રભો, મારું મૃત્યુ ન થાય. હું સંપૂર્ણ બ્રહ્માંડોને જીતી લઉં. બધા જ યોદ્ધાઓમાં હું અદ્વિતીય સિદ્ધ બનું. તથાસ્તુ કહીને ભગવાન સૂર્ય અંતર્ધાન થઈ ગયા. ઘેર આવીને ક્રોધાસુરે શુક્રાચાર્યના ચરણોમાં પ્રણામ કર્યા. શુક્રાચાર્યે તેનો આવેશપુરીમાં દૈત્યોના રાજાના પદ પર અભિષેક કરી દીધો. કેટલાક દિવસો બાદ તેણે અસુરો સમક્ષ બ્રહ્માંડ વિજયની ઈચ્છા વ્યક્ત કરી. તે અસુર ઘણા પ્રસન્ન થયા. વિજયયાત્રા પ્રારંભ થઈ. તેણે પૃથ્વી ઉપર સરળતાથી અધિકાર કરી લીધો. પછી તેણે અમરાવતી પર ચઢાઈ કરી દીધી. તેના ડરથી દેવો ભાગી ગયા. સ્વર્ગ પણ તેના આધીન થઈ ગયું. આ પ્રમાણે વૈકુંઠ અને કૈલાસ પર પણ તે મહાદૈત્યનું રાજ્ય સ્થાપિત થઈ ગયું. ક્રોધાસુરે ભગવાન સૂર્યના સૂર્યલોકને પણ જીતી લીધો. વરદાન આપવાને કારણે સૂર્યએ પણ ભગ્ન હૃદયે સૂર્યલોકનો ત્યાગ કર્યો. અત્યંત દુઃખી થઈ દેવો અને ઋષિઓએ ગણેશની આરાધના કરી. તેનાથી સંતુષ્ટ થઈને લંબોદર પ્રગટ થયા. તેમણે કહ્યું, દેવો અને ઋષિઓ, હું ક્રોધાસુરના અહંકારનો ભાંગીને ભૂક્કો કરી નાખીશ. તમે બધા નિશ્ચિંત થઈ જાઓ. લંબોદર સાથે ક્રોધાસુરનો ભીષણ સંગ્રામ થયો. દેવો પણ અસુરોનો સંહાર કરવા લાગ્યા. ક્રોધાસુરના મોટા મોટા યોદ્ધાઓ ઘાયલ થઈ રણભૂમિમાં ઢળી પડ્યા. દુઃખી થઈને ક્રોધાસુર ભગવાન લંબોદરના ચરણોમાં નમી પડ્યો તથા ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરવા લાગ્યો. સહજ કૃપાળુ લંબોદરે તેને અભયદાન આપી દીધું. ક્રોધાસુર ભગવાન લંબોદરના આશીર્વાદ અને ભક્તિ પ્રાપ્ત કરીને શાંત જીવન વિતાવવા પાતાળે ચાલ્યો ગયો. દેવો અભય અને પ્રસન્ન બની
ભગવાન લંબોદરના ગુણગાન ગાવા લાગ્યા.